સુરતના ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો. સિવિલ મેડિકલ કોલેજે રિપોર્ટ VNSGને સોંપ્યો છે. આ રિપોર્ટમાં હર્ષ પંડ્યા સહિત 9 રેસિડેન્ટ ડોક્ટરો સાથે રેગિંગ થયાનો ઉલ્લેખ છે. જવાબદારો સામે સસ્પેન્શનની કાર્યવાહી, પોલીસની કામગીરી અને નિવેદનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે હર્ષ પંડ્યાના આપઘાતના ચોક્કસ કારણનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. રિપોર્ટ કોન્ફિડેન્શિયલ હોવાથી સંપૂર્ણ વિગતો જાહેર કરી શકાય તેમ નથી. જવાબદારોને હાજર રહેવા પોલીસે નોટિસ પાઠવી છે. સિવિલ ખાતે દુર્ઘટના ઘટી છે એ બાબતે એન્ટી રેગિંગની જે સમિતિ હોય છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની, એ ગવર્મેન્ટ મેડિકલ કોલેજની સમિતિ દ્વારા એની તપાસ કરવામાં આવી છે અને તપાસના અંતે એમને જે તે જગ્યાએ રિપોર્ટ મોકલવાનો હોય ત્યાં રિપોર્ટ પણ મોકલેલો છે. રેગિંગ સંબંધે નામદાર સર્વોચ્ચ અદાલતની જે ગાઈડલાઈન છે 2009ની UGCની, એ બાબતે અન્વયે કાર્યવાહી કરવાની થતી હોય છે. અને ઉપરાંત NMC મેડિકલ કોલેજ હોવાના લીધે NMCની અંદર પણ એની આ પ્રકારેની કઈ માહિતીઓ સર્ક્યુલર્સ ઉપલબ્ધ છે એ તદનુસાર કાર્યવાહી કરવાની રહેતી હોય છે.